ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર 2માં સ્વાધ્યાય 2.2માં આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સુધી આપણે જોયું. હવે આ પોઈન્ટમાં આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 જોવાના છીએ. તો ચાલો 3ની શરૂઆત કરીએ. તો અહીંયા પ્રશ્ન ત્રીજો આપણી પાસે છે, એને જો બરાબરની આસપાસ ડાબી બાજુમાં એક x છે, એક 7 છે અને એક ઓછામાં 8x ભાગ્યા 3 છે. અર્થાત xના બે પદ છે. તો આપણે 7ના પેલી બાજુ મૂકી દઈશું. પહેલી વાત પતી ગઈ. હવે જમણી બાજુમાં જુઓ, એક એક્સનું પદ છે માઇનસમાં, જે પેલી બાજુ મૂકી તો પ્લસ થઈ જશે, બાકી આ રકમ છે ત્યાં ત્યાં રાખશું. આવું એનાલિસિસ પહેલાં કરી દેવાનું. હવે આપણે ગણવાનું ચાલુ કરીએ. તો બરાબર જોજો, અહીંયા આ જે એક્સ છે એમને એમ લખું છું, આ એક્સ એમને એમ લખ્યો, પછી મારે 7 અહીંયા લખવા નથી, એ પેલી બાજુ મોકલીશ. ઓછા 8x ભાગ્યા 3 એમને એમ લખું છું. હવે પેલી બાજુથી કોણ આવે છે? માઇનસ 5x ભાગ્યા 2, એટલે કે પ્લસ કરી નાખું 5x ભાગ્યા 2. કોઈ પ્રોબ્લેમ? શું કર્યું? આ પદ લખાઈ ગયું, આ પદ લખાઈ ગયું ઓછામાં, અને આ ઓછા હતું તો વત્તામાં થઈ ગયું, કેમ કે વચ્ચે બરાબરનું નિશાન કૂદી જાય છે. ચલો, ક્લિયર થઈ ગયું. હવે આ બાજુ મારે આ પતી ગયું. હવે આ એક પદ બાકી રહ્યું, તો એ અહીંયા એમને એમ લખી દઉં 17 ભાગ્યા 6. હવે હું બીજી કલરથી કરું તો આ 5x ભાગ્યા 2 જે આવે છે કૂદકો મારીને, એ હું બીજી કલમથી લખું 5x ભાગ્યા 2 બીજો કલમ. એ જ રીતે અમારો 7, આ જે 7 બાકી છે એ કૂદકો મારીને આ બાજુ આવે તો -7 આમ લખી દઉં. ચલો, હવે ક્લિયર. કેટલા પદ હતા? તો ડાબી બાજુ 3, જમણી બાજુ 5. અહીંયા પણ જો 1 2 3 4 ને 5 થઈ ગયા. ગણતરી મારી દેવાની એટલે ખબર પડી જાય. હવે શું કરીએ આપણે? હવે જો અહીંયા 3 અને 2નો લસા કેટલો થાય? 6. તો 3 અને 2નો, 3 અને 2નો, અને આ બાજુ 6 છે તો આ બાજુ 6 ભલે રહ્યા. 3 અને 2નો એક કામ કરો, 3 એ 3નું કરીએ. 3 2 અને 6 તો બધી બાજુથી સેટ થઈ જાય. 3 2 અને 6નો લસા 6 થાય. કેટલો થાય? હવે કેવી રીતે ખબર પડી? આપણે પેલી સિસ્ટમ કરીએ તો એક તો 2 છે, એક 3 છે અને એક 6 છે. જો 2 એકા 2, 3માં ભાગ ના ચાલે, 2 તરી 6. હવે 3થી કરીએ તો 3 એકા 3 ને 3 એકા 3. હવે કશું રહ્યું? એટલે આ જવાબ, આનો ગુણાકાર કેટલો થાય? 6. એટલે લસા 6 થઈ ગયો. રાઈટ છે. તો હવે આપણે અહીંયાને આગળ વધારીએ. તો તેથી લસા એટલે કે 6 વડે બંને બાજુ ગુણતા અથવા દરેક પદને ગુણતા સીધું કરી દઈએ આપણે. 6 વડે દરેક પદને ગુણતા. ખબર ગઈ? સિમ્પલ. તો હવે તમારે આ ચોકડું ગુણાકાર કરવાની જરૂર નહીં, આમ ચોકડું ગુણાકાર કરવાની જરૂર નહીં. કેમ કે તમે લસા લીધો એટલે બધી બાજુ ગુણાઈ જશે. તો ચલો, પહેલું શું કરશું આપણે? પહેલું જ કરશું, 1 મિનિટ આને નાનું કરવા દો. હવે આપણે નડે નહીં આમ. જો 6 વડે બધાને ગુણવાના. 6x થઈ ગયા, આ એક્સને 6 વડે ગુણાઈ ગયા. પછી બીજું પદ લઈએ, ઓછા 6 વડે 8x ભાગ્યા 3ને પણ ગુણ દઉં, એટલે કાઉન્સ કરી દઉં, કોઈ પ્રોબ્લેમ? હવે ત્રીજું પદ લઈએ, વત્તા 6 વડે ગુણી નાખું 5x ભાગ્યા 2ને પણ, આ ત્રીજું પદ થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ? ઓકે. આ બાજુ 6 વડે ગુણી નાખું 17 ભાગ્યા 6 ને આ વચ્ચે બરાબર નિશાન ભૂલવાનું નહીં, આ પણ થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ? પછી ઓછા 6 વડે 7ને પણ ગુણી નાખું, બધા પદ થઈ ગયા. હવે 6x એમને એમ. હવે તમે જુઓ, એ આ 3 દૂના કેટલા થાય? 6. તો 8 દૂ કેટલા થઈ જશે? 16. ઓછા 16x, આ x છે અંદર. પછી આ જો 2 તરી કેટલા થઈ જશે? 6. તો 5 તરી કેટલા થઈ જશે? 15. તો વત્તા 15x. આ બાજુ બધું પતી ગયું. હવે આ બાજુ 6 ઉડી ગયા, જોઈ લો. તો બરાબર 17 એમને એમ, ઓછા 7 6 42. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? આવડી ગયું? હવે આગળ. તેથી આ બધા એક્સના પદો છે, એટલે કે ધનનો સરવાળો, ઋણનો સરવાળો, ધન ઋણની બાદબાકી. હવે
અહીંયા ધન ધન કયા છે? એક 6 અને એક 15. તો 15 ને 6 કેટલા થાય? ગણીએ. 15 વત્તા 6 21. 21માંથી 16 બાદબાકી કરવાની છે, તો 16 બાદબાકી થશે. મોટી સંખ્યા કઈ? ધન. એટલે જવાબ કેવો આવશે? ધન. 16 થી 17 18 19 20 ને 21 કેટલા રહ્યા? 5. એટલે કે 5 જવાબ આ 3 બાદબાકી ધન સરવાળો કરતા 5 આવે. ખબર પડી ગઈ? સોરી, આ કેટલા હતા? 6. તો આ 6 અને 15 21. 21માંથી 16 જાય તો 5. તો ચલો 5 લખી દઈએ. 5x. આ બાજુ શું બાકી રહેશે? ચલો આ બાજુ પણ સમજી દઈએ. 42 અને 17. એક ધન, આ ધન છે અને આ ઋણ છે. શું થશે? બાદબાકી. બાદબાકી થાય પણ મોટી સંખ્યા કઈ છે? 42. એટલે જવાબ કેવો રહેશે? ઓછામાં. હવે કેટલા આવે? તો કે અહીંયા 10 કો લઈએ તો 12. 12માંથી થાય છે તો 5. અહીંયા રહી ગયા 3. 3માંથી ગયા તો 2. કેટલા રહ્યા? ઓછા 25. ખબર પડી ગઈ? ચલો હવે આ x રાખીએ, આ ઓછા 25 રાખીએ, તો નીચે ભાગાકારમાં જતું રહેશે આ 5, ગુણાકારવાળો 5. તેથી x બરાબર ઓછા પાય 25 આખા નીચે 5. તેથી x બરાબર આ 5 5 ઉડી ગયા, ઓછા 5. જે ઉકેલ છે. આમ લખવાનું. આથી આપેલ સમીકરણનો ઉકેલ શું લખવાનું? હું લખી આપું. આથી આપેલ સમીકરણનો ઉકેલ ઓછા 5 થાય. આવું લખવાનું. બરાબર? તો આ એક્ઝામ્પલ પણ તમે 2-3 વખત ગણી અને સારી રીતે પ્રેક્ટિસ કરી લેજો, એટલે તમને મસ્ત રીતે આવડી જશે.